પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિંદુ મળ્યું હતું? એ વિરમગામ સત્યાગ્રહ, બી બારડોલી સત્યાગ્રહ, સી માણસા સત્યાગ્રહ કે ડી ખેડા સત્યાગ્રહ. તો એનો સાચો જવાબ છે બી બારડોલી સત્યાગ્રહથી. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? એ અબડાસા, બી રાપર, સી ભચાઉ કે ડી ભુજ. તો એનો સાચો જવાબ છે સી ભચાઉમાં. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. કુંવરબાઈનું મામેરું યોજના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ થઈ? એ નરેન્દ્ર મોદી, બી ચીમનભાઈ, સી શંકરસિંહ વાઘેલા કે ડી કેશુભાઈ પટેલ. એનો સાચો જવાબ છે ડી કેશુભાઈ પટેલના. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. કૃષિ મેળા સાથે કયા મુખ્યમંત્રીનું નામ જોડાયેલું છે? ઓપ્શન જોઈ. એ નરેન્દ્ર મોદી, બી સબીલદાસ મહેતા, સી અમરસિંહ ચૌધરી કે ડી કેશુભાઈ પટેલ. તો એનો સાચો જવાબ છે એ નરેન્દ્ર મોદી સાથે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. ગતિશીલ ગુજરાતનું સૂત્ર કયા મુખ્યમંત્રીએ આપ્યું છે? એ શંકરસિંહ વાઘેલા, બી કેશુભાઈ પટેલ, સી આનંદીબેન પટેલ કે ડી નરેન્દ્ર મોદીએ. તો એનો સાચો જવાબ છે સી આનંદીબેન પટેલ દ્વારા. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ગાંધીજી વિશે સૌ પ્રથમ લખનાર કવિ કોણ હતા? એ જન્મશંકર બુચ, બી મહેરાજજી, સી દલપતરામ કે ડી નર્મદ. તો એનો સાચો જવાબ છે એ જન્મશંકર એમ બુચ દ્વારા લખવામાં આવ્યું હતું. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રીય શાયર તરીકે કોણ ઓળખાય છે? એ ઉમાશંકર જોશી, બી ઝવેરચંદ મેઘાણી, સી નનહાલાલ કે ડી સુંદરમ. તો એનો સાચો જવાબ છે બી ઝવેરચંદ મેઘાણી. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. ગુજરાતી ભાષાનો જૂનામાં જૂનું અખબાર કયું છે? એ ગુજરાત સમાચાર, બી લોકસત્તા, સી મુંબઈ સમાચાર કે ડી સંદેશ. તો એનો સાચો જવાબ છે સી મુંબઈ સમાચાર. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. એક સાથે બે રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી? એ કાચીનો દીકરો, બી માનવીની ભવાઈ, સી કંકુ કે ડી ભવની ભવાઈ. તો એનો સાચો જવાબ છે ડી ભવની ભવાઈએ. ત્યાર પછી દસમો પ્રશ્ન જોઈએ. ગાંધી નાટ્યગૃહ ક્યાં આવેલું છે? ઓપ્શન જોઈ. એ અમદાવાદ, બી સુરત, સી બારડોલી કે ડી પોરબંદર. તો એનો સાચો જવાબ છે બી સુરતની અંદર. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.